ખેડૂત આગેવાનોએ કૃષિ નુકસાની પર સરકાર દ્વારા 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરવા બદલ આભાર માન્યો તો આ સાથે ટેકાના ભાવે જણસની ખરીદી કરવા બદલ પણ ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ખેડૂત આગેવાને કહ્યું કે કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા થઈ રહી છે, જેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યો છે, તેમજ ડુંગળીના પાકમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। અમે એટલા માટે આભાર માનવા ગયા હતા કે 15,000 કરોડ રૂપિયાની સહાય મળે એટલી ખેડૂતોની મગફળી ખરીદી કરશે। તો આના માટે અમે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ખેડૂત નેતા અમારા ખેડૂતના પ્રતિનિધિ એવા ખેડૂતના દીકરા એવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માની। જે કમોસમી વરસાદ થયો અને જે ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત 10,000 કરોડનું પેકેજ જે ખેડૂતોને આપ્યું છે, એમના માટે અમે ખેડૂતો વતી અને આગેવાનો આભાર માનવા ગયા છે। 1,612 રૂપિયામાં થઈ ગઈ છે। વાત રહી ડુંગળીની, તો ડુંગળીમાં પણ જે નુકસાની થઈ છે એ આ વરસાદમાં રાહત પેકેજમાં થઈ છે। એમના ભાવની જે કપાસની અને ડુંગળીની એમની અમે રજૂઆત રાજ્ય સરકારને પણ કરેલી છે અને કેન્દ્ર સરકારને પણ અમે એક પત્ર લખી અને આની અમારી માગણી કરેલ છે।